जुलाई અને ઓગસ્ટ મહિનો નવસારીના ખેડૂતો માટે વાવણીના સમયનો મહિનો છે। આ મહિનામાં જ રાસાયણિક ખાતરની વધુ જરૂર પડે છે, પરંતુ જિલ્લાની જરૂરિયાત કરતાં 50% ઓછો જથ્થો આવતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે। જિલ્લામાં 55 હેક્ટરમાં થતી ખેતીમાં 2 મહિના મળીને જ અંદાજે 8000 મેટ્રિક ટન ખાતરની જરૂર પડતી હોય છે, પરંતુ હાલમાં ખાતરની અછત ઊભી થઈ છે। ખેતીમાં વાવણી બાદ પાકને પોષણ આપવા માટે રસાયણોની જરૂર પડે છે, જેથી ખેડૂતો ઉત્પાદન સારું મળે અને આ હેતુથી ખેતરમાં નાઇટ્રોજન, પોટાશ, સલ્ફેટ જેવા રાસાયણિક ખાતરોનો ઉપયોગ કરે છે। ખરીફ ઋતુમાં એપ્રિલથી લઈને સપ્ટેમ્બર સુધીમાં છેલ્લા 5 વર્ષની વાત કરીએ તો લગભગ 18000 મેટ્રિક ટન જેટલી યુરિયાની જરૂરિયાત છે, તેમજ જુલાઈ સુધીમાં 13000 મેટ્રિક ટન યુરિયાની જરૂરિયાત રહેતી હોય છે। ખાસ કરીને જુલાઈ અને ઓગસ્ટ માસમાં ડાંગરની રોપણીનો સમય હોય છે, ત્યારે વધારે પડતી ખાતરની જરૂરિયાત રહે છે। ટૂંકા ગાળામાં એક સાથે જરૂરિયાત રહેવાના કારણે ખેડૂતોને તેની સામે ઇમ્પોર્ટેડ જે ફર્ટિલાઇઝર છે એનો જથ્થો લિમિટેડ હોવાના કારણે હાલ પૂરતી ટેમ્પરરી અછત હોય એવું જણાય છે, છતાં પણ ખેડૂતો કંઈ ગભરાવાની જરૂરિયાત નથી। કે જે શેરડીનો પાક છે એને માટે બી અન્ય શાકભાજી વર્ગના દરેક પ્રકારના પાકોને અત્યારે ખાતરની વિશેષ જરૂરિયાત, અને એ સંજોગોમાં અત્યારે જે ખાતરની જરૂર છે એ પ્રમાણે ખાતર અછત છે અને પુરવઠો મળતો નથી, એટલે ખેડૂતો અન્ય વિસ્તારમાં પણ ફાંફા મારે પણ કોઈ જગ્યાએ ખાતર નથી। તો સરકારશ્રી દ્વારા આ જે અછત છે કૃત્રિમ, તો એને દૂર કરીને અહીંયાના વિસ્તારની માંગને આધારે ખાતરનો પુરવઠો આવવો જોઈએ, તો જ આ આવનારો જે પાક છે કે જો રોપણી થઈ ગઈ તો એ ખાતર આપે તો એ પાકને મહત્તમ ફાયદો થાય, અથવા તો જો ખાતર સમયસર ન મળે તો એ રોગ થાય અને પાક નબળો પડે, ગુણવત્તા પર અસર થાય।